अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। ये प्रतिष्ठित आत्माમાં ઇનબિલ્ટ છે, લઈને આવેલા છે અને પુરુષાર્થ દ્વારા આપણે એનો નાશ કરી રહ્યા છે, જેને આપણે સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન કહીએ છીએ. સમ્યક દર્શન કહીએ, બરાબર છે. એ નાશ કરતા કરતા આપણે માનો કે અત્યારે 55% સુધી પહોંચી ગયા 100% માંથી. બરાબર. તો આપણો એ ઈગો છે અત્યારે એને વિજ્ઞાનનો ઉપયોગ કરતા કરતા 55% સુધી ડેવલપ કર્યો આપણે. કયો ઈગો? સમ્યકને. પેલા મિથ્યા ઈગો ડેવલપ થયેલો, અજ્ઞાનના બેઝથી મિથ્યા ઈગો ડેવલપ થયેલો. હવે આ વિજ્ઞાનના બેઝથી સમ્યક ઈગો ડેવલપ થયો. એટલે ઈગો સાઉન્ડ થયો ને. પહેલા હું દેહધારી હતો એ ઈગો, તો હવે હું શુદ્ધાત્મા છું એ સાઉન્ડ થયો ને. પણ સમ્યક સાઉન્ડ થયો ને સાહેબ, સમ્યક સાઉન્ડ થયો. હું એ જ તમને કહેવા માંગુ છું કે સમ્યક સાઉન્ડ થયો. સમ્યક અને મિથ્યા એ બંને ઈગોનો પ્રશ્ન છે અને સ્વાભાવિક હોવું એ ઈગોલેસ સ્થિતિ છે. હવે પેલું જ કન્ટિન્યુ કરો કે બરાબર ઈગો સાઉન્ડ થયો. હવે આપ સમજાવો. એટલે આજે ઈગો સાઉન્ડ થયો. એ ઈગો સાઉન્ડ થતા થતા જ્યારે ઈગોમાંથી અજ્ઞાન બધું નીકળી જશે ત્યારે ઈગો ઝીરો થઈ જશે. ઓકે. That is to be called your nature. That is to be called your nature. તો સ્વભાવમાં પરિણમ. તો પછી તમારે પુરુષાર્થ નથી. પછી સમજી કે સ્વભાવમાં જન્મ પછી પુરુષાર્થ ક્યાંથી લેવાનો હતો? આવી રીતે. એટલે કહેવાનો મતલબ કે આપણે 10મા માળ સુધી પગથિયા ચડવાના છે ને એને આપણે પુરુષાર્થ કહીએ છીએ. પણ 10મા માળથી એક પણ પગથિયું એ 10મા માળના ફ્લોરનો અનુભવ નથી. એ બધો સ્ટેપનો જ અનુભવ છે. સ્ટેપનો પણ આપણે 10મા માળની નજીક પ્રત્યેક પગથિયે જઈ રહ્યા છીએ. એ હકીકત છે. ચોક્કસ. પણ છેલ્લું પગથિયું બાકી છે ત્યાં સુધી ફ્લોરમાં નથી ગયા હજુ આપણે. બરાબર. પણ જે એટલે ફ્લોર એટલે છેલ્લા પગથિયું એ આપણું હાઈ લેવલનું પુરુષાર્થ છે કે જેનાથી આપણો ફ્લોર બહુ નજીક છે. પણ હવે એ કોન્સેપ્ટ સમજો કે જેટલા તમે હાઈ લેવલે ગયા છો હવે ત્યાંથી પડો તો શું થાય? એટલી ઊંચાઈથી પડ્યા બરાબર ગણાય. તો માર એટલું જ વાગે ને. પહેલા પગથિયે પડી ગયા હો તો ઓછો માર વાગે અને 100મા પગથિયેથી પડો તો ચોક્કસ. હવે 100મું પગથિયું એ તમારી પ્રગતિ જરૂર છે પણ જો પડો તો શું થાય? બરાબર. મૃત્યુ જ આવીને ઊભું રહે. તમને દાદા ભગવાનનું વાક્ય કહું કે દાદા ભગવાને કીધું કે મેં તમને આ અક્રમ વિજ્ઞાન આપીને એટલા હાઈ લેવલે બેસાડ્યા છે ને અહીંયાથી પડશો તો હરકોઈ હાથમાં નહીં આવે. આ દાદા ભગવાનનું વાક્ય કહું છું. બરાબર. હવે આપણને લાગે કે આટલું હાઈ લેવલનું જ્ઞાન છે તો પછી આવું કેમ વાત કરી? ના, એટલે કહેવાનો મતલબ કે આ જ્ઞાન અત્યારે વિથ ઈગો છે. જો વિધાઉટ ઈગો છે તો પછી પડવાનો પ્રશ્ન નથી. બરાબર છે. એટલે સવારે એ વાતની ચર્ચા થઈ હતી કે તીર્થંકર આટલા હાઈ લેવલના હોય. આગલા અવતારની વાત કરું છું, આગલા 1-2 અવતારની વાત કરું છું કે જે તીર્થંકરનો જીવ છે એ છેલ્લા 1-2 અવતારમાં પણ હાઈ લેવલનું જ્ઞાન તો એમની પાસે છે. ભલે 100% ના હોય એવું માની લઈએ આપણે, પણ 97-98% સુધી હોઈ શકે જ્ઞાન એમને. હવે એ જ્ઞાનમાંથી પણ જો કર્મ બાંધે તો 7મી નરકે પણ જઈ શકે એ લોકો અને પાછા અહીંયા આવીને તીર્થંકર થઈને મોક્ષે જાય. હવે એમને પ્રશ્ન એ થયો કે આટલા 98% સુધી ગયા પછી પણ નરકે કેમ ગયા? એ પ્રશ્ન થયો એમને. બરાબર છે. આટલું હાઈ લેવલનું જ્ઞાન દર્શન હતું, શુદ્ધ જ્ઞાન દર્શન, તો પછી નરકે કેમ ગયા? એટલે ત્યારે અહીંયા આ કોન્સેપ્ટ સેટ થાય એમને. સમજી ગયો તો કે 1000 માળના આપણે પગથિયા હોઈએ ને એકદમ નાની એમથી ભૂલ થાય તો પણ 1000 માળથી નીચે પડીએ એટલે એનું ભોગવટો તો એવો જ આવે. સમજી ગયો. મારો મૂળ પ્રશ્ન શું હતો કે આવી પરિસ્થિતિમાં કઈ જગ્યાએ હું સાવચેતી રાખું, એટલે કઈ જગ્યાએ જાગૃતિનું લેવલ આપણે વધારીએ. એટલે મને એવું હતું કે જ્ઞાન દર્શન કરતા એટલે ઈગો લાસ્ટ ટાઈમ સુધી ઈગો જ ભાગ ભજવે. જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીને ભલે આપણે પ્યોરિફાઈ કરતા જઈએ પણ જ્યાં સુધી અલ્ટિમેટ નહીં થાય ત્યાં સુધી એ બંને સાથે ને સાથે ચાલવાના છે અને ઈગો જ તમને નીચે પાડી પણ શકે છે. એટલું સમજાયું. હવે એના માટે આપણે જવાબ આપ્યો છે
કે જેમ જેમ ડેવલપમેન્ટ વધે એમ એ ડેવલપમેન્ટ જે છે એને માઇનસ કરીને શું બાકી છે એના ઉપર ધ્યાન આપવાનું છે. આપણે શું એચીવ કર્યું એના ઉપર ધ્યાન નથી આપવાનું. બરાબર, કેટલું બાકી રહ્યું તે જોતા રહેવાનું. ધેટ્સ સમજી ગયો. એટલે તમને એમ લાગશે કે હજુ સ્ટુડન્ટ છું એમ. હા છે એ તો સમજાય. મારો મૂળ ઉદ્દેશ એ જ હતો કે ત્યાં સાવચેતી વાળું મને તમારા તરફથી દર્શન મારું ખુલ્લું થાય તો બીજી વાર પ્રયોગમાં મને વધારે સચેત રહેવું, એ જ ઉદ્દેશ હતો મારો. હા, એટલે શું થાય કે જે પ્રાપ્તિ થઈ છે ને એ પ્રાપ્તિના આનંદ, એ પ્રાપ્તિ જે થઈ છે એ પ્રાપ્તિને ઈગો કરતા, એ પ્રાપ્તિનો જે ઈગો છે એના કરતા જે બાકી છે હજુ એના ઉપર ફોકસ વધારે રાખવું. નહીતર પ્રાપ્તિનો ઈગો છે ને એ આપણને પાડી દેશે. રાઈટ. માટે કીધું કે જે પ્રાપ્ત થયું છે એ જતું રહેવાનું નથી, પણ બાકી છે એના પુરુષાર્થમાં લાગશો એટલે જે મેં મેળવ્યું છે એનો ઈગો નહીં રહે. એટલે તમારામાં લઘુતા આવશે અને પુરુષાર્થનો ભાવ જાગૃત રહેશે. બરાબર છે. એટલે આટલી વાત એટલું સમજાયું કે ઈગો તો એનો ભાગ ભજવવાનો છે, પણ ત્યાં મારે એઝ ઇટ ઇઝ જ્ઞાન દર્શન વાપરવાનો પુરુષાર્થ સતત ચાલુ રાખવાનો, ઓટોમેટિક પેલો ઘટતો જશે. બરાબર, એક્ઝેક્ટલી તમે પકડાઈ મને. એક્ઝેક્ટલી. જય સચ્ચિદાનંદ સર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પ્રશ્નના અનુસંધાનમાં જ આગળનો પ્રશ્ન હતો. જી જ્ઞાન અને દર્શન બહુ જ આવે છે. મતલબ ખૂબ એ લેવલે ઓપરેટ થાય કે અજ્ઞાન અને અદર્શન છે. એની સામે આપણે આ સમજ કરીને જ્ઞાન અને દર્શન બહુ જ પેદા થાય છે. જી આ સબ્જેક્ટ અને સબ્જેક્ટ દર્શન પહોંચો. ત્યાં મને પ્રશ્ન એ ઉત્પન્ન થાય કે ખરેખર એવું જો આજ આને જ આપણે કહીએ તો આ તો ખાલી શુદ્ધજ્ઞાન જ થયું. અને સમ્યજ્ઞાન સમ્યક દર્શન એ તો શુદ્ધજ્ઞાન અને મધુજ્ઞાનના કોમ્બિનેશનના અંતે ઉત્પન્ન થતી દ્રષ્ટિ અને શુદ્ધજ્ઞાનનો પ્રકાર છે. એ ચેતનની અવસ્થા સમ્યજ્ઞાન સમ્યક દર્શન, અને ઉત્પન્ન થતી અવસ્થા એ તો જળની અવસ્થા છે. આવા પ્રકારનું જ્ઞાન બુદ્ધિમાં તો હંમેશા ભેગું કરું પણ જડથી મને અનુભવ કેવી રીતે થાય છે? કારણ કે થાય જ નહીં. બરાબર. એટલે એના સંદર્ભમાં છે આગળ સમજાવવા કૃપા કરશો. ઓકે. પહેલી વસ્તુ છે કે અજ્ઞાનનો આધાર જડનો જ છે, ચેતનનો નથી. ચેતનની હાજરી છે એમાં જ અજ્ઞાન ઊભું થયેલું છે, અને ચેતનની હાજરીમાં જ આપણે અજ્ઞાન નાશ કરવાનું છે. એમાં બે પ્રકારના અજ્ઞાન છે, એક મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન. એ બંને અજ્ઞાન છે. એની સામે એ અજ્ઞાનને કાઢવા માટે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન, એ પણ એની હાજરીમાં છે, એનું નથી. મને એવો ખ્યાલ છે કે સમ્યક અવસ્થા એ તો ચેતનની અવસ્થા કે આત્માનું જ નિરાવરણ કરવું છે, રાધર છે જ્ઞાનાવરણનો ક્ષોભ કરવો. એટલે સમજાવું તમને. એટલે કે તમે એક વસ્તુ સમજો કે આત્મા પોતે અનંત જ્ઞાન અનંત દર્શન વાળું સ્વાભાવિકથી છે જ. ઓકે, હવે એને જ્ઞાન આવરણ દર્શન આવરણ એક બોલો. અનંત જ્ઞાન અનંત દર્શન એ તો એની શુદ્ધ અવસ્થામાં ઉત્પન્ન થતું ભાવેન્દ્રિયના લેવલે ઉત્પન્ન થતી એક અવસ્થા છે. ના, હું શું કહેવા માંગુ છું કે property of the soul is a infinite જ્ઞાન and infinite દર્શન. is a property. બરાબર છે. એમાં ક્રિએટ કરવાનું નથી. રિયલાઇઝ એ જુદી વસ્તુ છે, પણ ક્રિએટ ની વાત કરું છું. ક્રિએટ નથી કરવાનું. ઇન્ફાઇનાઇટ વિશેષણ ન લાગે સ્વામીજી, એવું મને એવું લાગે છે કે વિશેષણ જ્યાંથી લાગે ત્યાં એ ભાવેન્દ્રિયના લીધે ઉત્પન્ન થતી અવસ્થા એ તો ખાલી જ્ઞાન દર્શન સ્વરૂપ જ છે, એમાં ઇન્ફાઇનાઇટ વિશેષણ ન લગાવે. ના, એટલે એ વિશેષણ શબ્દ અત્યારે, અથવા તો આપણે કહીએ કે શુદ્ધ જ્ઞાન દર્શનની વાત કરીએ. જ્ઞાન દર્શન શબ્દ વાપરીશું તો અજ્ઞાનને જ્ઞાન દર્શન કહેવાય. પછી આપણે મિથ્યા શબ્દ વાપરવો પડે. હા, એટલે કે જ્ઞાન દર્શનમાં આપણે ક્યાં તો તમારે અનંત શબ્દ વાપરવાનો પર્પસ શું છે એ જુદું કારણ છે, હું સમજાવું છું. પણ જ્ઞાન દર્શન ક્યાં તો શુદ્ધ, તો આપણે કેવું પડે કે શુદ્ધ જ્ઞાન દર્શન. એનીવે, તો કે શુદ્ધ જ્ઞાન અને દર્શન એ એનો સ્વભાવ છે, અને શુદ્ધ એ રિલેટિવની અપેક્ષાએ શુદ્ધ શબ્દ વાપરીએ છીએ આપણે. બાકી એમાં શુદ્ધ ના વાપરો તો ચાલે, પણ આ
કેવું છે કે એક વસ્તુને ડિવાઈડ કરવા માટે તમારે ઓપ્શન આપવો પડે, નહીં તો ઓપ્શન ડિવાઈડ ના થાય, બધું ઇક્વલ લાગે. એટલે મારે ખરેખર કરવાનું છે કે અજ્ઞાન અને અદર્શન છે એને મારા જોવાનું અને જાણવાનું છે. આ કાંઈ ડિવિઝનમાં શું થાય છે કે કર્તાપણું આવે છે, એક કર્તાપણાની પ્રોસેસ આવે છે, મારે કંઈક કરવાનું છે. જ્યારે જુદું જોવું અને જાણવાનું કહું ત્યારે એમાં કોઈ કર્તાપણાની પ્રોસેસ નથી આવતી, ત્યાં સ્વાભાવિક પ્રોસેસ આવી જાય છે. ત્યાં કેવું થાય કે મારે કંઈક કરવાનું એમાં ક્યાંક નહીં, મારે મારી જાતને ઓળખીને એમાં બેસી જવાનું. એ બરાબર, એ તમારી વાત સાચી છે કે મારે મારી જાતને ઓળખીને એમાં બેસી રહેવાનું છે. પણ પ્રશ્ન એ થાય છે કે જ્યાં સુધી તમારી પાસે અજ્ઞાનનો 360 ડિગ્રીમાંથી અજ્ઞાનનો એક અંશ છે ત્યાં સુધી શુદ્ધાત્મા પદ ખુલ્લું થતું નથી. ધેટ ઇઝ ધ બિગ ક્વેશ્ચન. શુદ્ધાત્મા પદ તો સ્વામીજી કેવળ દર્શન થાય ત્યારે બી સમય માટે દાદા એ કહ્યું કે કોઈ પણ એક સમય માટે આત્મા થઈને આત્મા તું એવું બોલે તો એને આત્માનો એ સમય માટે ડિફિકલ્ટ અનુભૂતિ થાય, પછી ભલે પાછું આવરણ આવી જાય. એટલે જ આપણે કોણ સામે કહું કે ચોથા દોષાને ફોરવર્ડ એટલે ડિફિકલ્ટ અનુભૂતિ કરે છે, ભલે સંપૂર્ણ ખોટા પણ તેમાં દોષા નથી થાય, પણ એની વચ્ચે એને આ શુદ્ધાત્માનું વેદન તો જુદા જુદા ટાઈપે કરતું હોય છે. કોઈ વાર સંવેદન થાય, કોઈ વાર નિર્વિકલ્પ સંવેદન થાય, કોઈ વાર પ્રત્યક્ષ સંવેદન થાય, ભલે પછી અજ્ઞાનનું વેદન રહે. પણ એ સ્વસંવેદન અને એટલે આપણે સ્વસંવેદન શક્તિ થઈ છે કે એની પાસે વેદન તો છે, હું શુદ્ધાત્મા છું એમ. કારણ કે એ સિસ્ટમનો સંપાદનની પ્રોસેસ છે. અને અજ્ઞાન અને અદર્શન એ જ્ઞાનાવરણ દર્શાવરણ સૌ કે પદ્ધતિ પ્રોસેસ એટલે હું ધર્માન બેસતી ધર્માની મારા જ્ઞાન મારી બુદ્ધિને વધારી એમાં જ્ઞાન દર્શન ખોટું તો અજ્ઞાન અદર્શનનો ખ્યાલ કેવી રીતે કરી શકું? કારણ કે એમાં કરતા કરવું તો ઊભું જ રહેવાનું. એટલે કરતા કરવું કર્યા વગર મને શુદ્ધ જ્ઞાન દર્શન અને અજ્ઞાન અને અદર્શનનો ભેદ કેવી રીતે કરે? એટલે તમે હમણાં આગલા પ્રશ્નમાં અહંકાર વધી ના જાય, કારણ કે એમાં તો મોટો અહંકાર વધતો જાય, કારણ કે આ તો જાણપણાનો અહંકાર વધવા માંડે. કરતાપણા થોડો ઘણો ઓછો થાય પણ પાછો જાણપણાનો અહંકાર વધ્યા કરે. હવે જાણપણાનો અહંકાર એ ખરેખર તો બહાર જ રાખવાનો. બરાબર છે. એટલે પછી તમે એક્ઝામ્પલ આપ્યો દાદા ભગવાનનું કે ભાઈ આપણે એક સમય માટે હોય તો પણ આપણને પછી કેવળ જ્ઞાન ભલે તેરમાં ગુંઠાણે થાય પણ એ સમય માટે તો અનુભવ આપણને વેદન થયું જ છે. એ આપણે જે વાત કરી છે એ એમને કોઈ પણ વ્યક્તિએ આપણને જ્યારે જ્ઞાન આપ્યું છે ત્યારે દ્રષ્ટિ જ આપે છે. અનુભવ કોઈ વ્યક્તિ મહાવીર પણ મને ના કરાવી શકે, એક સમય માટે ના કરાવી શકે, એ દ્રષ્ટિ જ આપી શકે. અનુભવ અને એક જ વસ્તુ છે. શાસ્ત્રમાં પણ સિદ્ધાંત છે અને એમનું પણ વાક્ય છે, જ્ઞાની પુરુષનું શ્રીમદ રાજચંદ્રનું પણ વાક્ય છે અને જૈનિઝમમાં પણ લખેલું છે. એક સમયનો અનુભવ એ સર્વ સમયનો અનુભવ છે. એટલે કોઈ દિવસ આત્માનો અનુભવ ક્યારે કોઈને સ્ટેપ બાય સ્ટેપ કે પીસીસ થતો જ નથી. 1%, 2%, 3% એ આત્માનો અનુભવ કોઈને ના થાય. ઇટ યુ ચેક ધ હોલ હિસ્ટ્રી. અનુભવ કોઈ જે સ્ટેપ બાય સ્ટેપ કોઈને થતો જ નથી. આત્માનો અનુભવ હા અજ્ઞાનનો ના સ્ટેપ બાય સ્ટેપ થાય છે, એને આપણે દર્શન કહીએ છીએ. 1 થી 12 ગુંઠાણા જે છે એ દર્શનના સ્ટેપના છે, જ્ઞાનના નથી. જ્ઞાનનું માત્ર 13મું છે. 1 થી 12 સુધીના જે ગુંઠાણા છે એ માત્ર સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન છે. એનાથી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન નાશ કરવાના સ્ટેપ છે. અને એ સ્ટેપમાં તમે 11મું ગુંઠાણું ક્રોસ કરી શકો છો. મેં જ તમે તમારું અજ્ઞાન ઝીરો કરી નાખ્યું એટલે તમે 12માં આવ્યા, જેને આપણે કેવળ દર્શન કહીએ છીએ. પછી જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે બધાને 100% થાય છે, નહીં કે 30, 40, 50, 60, 80 એવું કોઈ આવતું નથી ઇતિહાસમાં પણ. જેને કેવળ જ્ઞાન થયું એ 100% થયું છે. કેવળ દર્શન ક્યારે કોઈને 100% થયું એ ઇતિહાસમાં કોઈ જગ્યાએ ના આપે. ઇટ ઇઝ અ સ્ટેપ જેને આપણે ગુંઠાણા કહીએ છીએ. એનીવે વેદાંતમાં એને ચક્રો કહે છે. ચક્ર એ પણ આધ્યાત્મિક ડેવલપમેન્ટ જ છે, એની જુદું પ્રેઝન્ટેશન છે ખાલી. તો દર્શનના સ્ટેપ હોય, જ્ઞાનના સ્ટેપ ના હોય. એટલે ચોથું ગુંઠાણું એ આપણને દ્રષ્ટિ આપે છે. એ દ્રષ્ટિ જે પરિપક્વ થઈ પછી એને વિકાસ કરવો, એ દ્રષ્ટિનો વિકાસ કરવો કે હું શુદ્ધાત્મા છું એનો વિકાસ કરવા માટે આ દર્શન છે. કેમ દર્શનની જરૂર પડી? તો કે આ મિથ્યા દર્શનને કારણે તો આપણે આ સંસારમાં ફસાયા. કારણ કે આ જગતમાં મોહ ઉત્પન્ન કેમ થયો કે જગતમાં સુખ છે.
આટલી મોટી ભ્રાંતિ, અને માટે તો આપણે આ જગતની અંદર ફસાયા. જો આત્મામાં જ સુખ છે એવું જો માનતા હોત તો આપણે જગતમાં ફસાવાનું કોઈ કારણ હતું જ નહીં આપણી પાસે. અને આત્મામાં સુખ છે એવું શાબ્દિક જ્ઞાન તો આપણને કેટલા અવતારોથી મળેલું છે. એવું નથી કે આ પહેલા અવતારમાં આપણને જ્ઞાન મળ્યું છે કે ભાઈ હું આત્મા છું અને હું પોતે અનંત સુખ વાળો છું, એવું જ્ઞાન આ પહેલા અવતારમાં મળ્યું છે, એવું નથી. જ્ઞાન તો કેટલા અવતારથી મળેલું છે, પણ આ જે જ્ઞાન મળ્યું છે એની મેચ્યોરિટી નથી આપણી પાસે. મેચ્યોરિટી, કારણ કે અત્યાર સુધી આપણે ક્રિયાને પુરુષાર્થ માન્યું, બધી ધાર્મિક ક્રિયાઓને પુરુષાર્થ માન્યું. એના કારણે ક્રિયા અને એને પુરુષાર્થ માનો, ઇટ મીન્સ એનું રિઝલ્ટ પાપ અને પુણ્ય જ આવે, અજ્ઞાન નાશ કરવાનું ના આવે. તમે તમારે 100 ઉપવાસ કરશો તો પુણ્ય બંધાશે, 1000 કરશો તોય પુણ્ય બંધાશે, કદાચ દેવલોક મળશે, પણ અજ્ઞાન નાશ નહીં થાય તમારું. અને અહીંયા આધ્યાત્મ માર્ગમાં કન્ડિશન અજ્ઞાન નાશ કરવાની છે. તમે શું ક્રિયા કરો છો એની કોઈ વેલ્યુ નથી આધ્યાત્મ માર્ગમાં. ધર્મમાં અને સામાજિક લાઈફમાં છે જ અને હોવું જોઈએ, પણ આધ્યાત્મમાં એની કિંમત નથી. આપણું ફોકસ માત્ર અજ્ઞાન નાશ કરવાનું છે. કેમ અજ્ઞાન નાશ કરવાનું છે? અજ્ઞાનને આધારે તો સંસાર છે. સંસાર કયા આધારે હોય? મને અજ્ઞાન નથી તો સંસાર કઈ રીતે હોઈ શકે મારો? હું કઈ રીતે કર્મમાં છું? એટલે અજ્ઞાનનો નાશ કરો, એના પર ફોકસ આવ્યું. હવે મેં એમ કીધું કે 98% સુધી મારું અજ્ઞાન નાશ થઈ ગયું છે, એટલે મારું જ્ઞાન દર્શન એટલું હાઈ લેવલનું થયું. હવે એ હાઈ લેવલનું જ્ઞાન મને થયું એટલે કે હું 98% સંજોગોમાં હું પોતે આ વિજ્ઞાનનો યથાર્થ ઉપયોગ કરી શક્યો. શુદ્ધાત્મા પદમાં રહી અને મન વચન કાયાની અવસ્થાને હું કુદરતી રચના તરીકે યથાર્થ જોઈ શક્યો. માટે 98% સુધી હું પહોંચી ગયો. હજુ 2% મારે બાકી રહ્યા છે 360 ડિગ્રીમાં. તો મારું ફોકસ 2% માઇનસ કરવામાં હશે તો પાસ થઈ જશો. અને મને 2% માઇનસથી જો મને જ્ઞાન થઈ ગયું છે એનો જો અહંકાર આવશે તો પડવાની શક્યતા છે. પણ જો 2% તમે પાસ થઈ ગયા અને તમારું અજ્ઞાન 0 થઈ ગયું, પડવાના કોઈ ચાન્સીસ નથી, બીકોઝ યુ ક્રોસ ધ 11. પછી કેવળ જ્ઞાન ભલે 1 અવતારે 2 અવતારે 3 અવતાર થાય, પણ તમે પડવાના નથી હવે, કારણ કે કેવળ દર્શન થઈ ગયું એટલે અજ્ઞાન ખલાસ થઈ ગયું. પણ કેવળ દર્શન થતા સુધીમાં 1, 2 કે 3 અવતારના કર્મ બાંધ્યા હશે એ ભોગવવાના, પણ એ મિકેનિકલ ભોગવવાના છે. વિધાઉટ પ્રેઝન્સ ઓફ ઈગો, without presence of પ્રતિષ્ઠિત આત્મા, without presence of live ego, only mechanical process. જેમ કે દેવગતિ, નરગતિ અને પશુ યોનિમાં અહંકારની જરૂર નથી, જીવતા અહંકારની. એવી રીતે તમારું જીવન પછી જે 1, 2, 3 અવતાર હશે એ બધા આવા મિકેનિકલ હશે, અને છેલ્લો અવતાર મનુષ્યનો હશે એ પણ મિકેનિકલ હશે. કારણ કે શું નથી? પ્રતિષ્ઠિત આત્મા નથી. શું નથી? અજ્ઞાન નથી. એટલે છેલ્લો અવતાર પણ તમારો ધીમે ધીમે માતાના ગર્ભમાંથી તમને સ્પષ્ટ વેદન તો થવાનું છે, કારણ કે અજ્ઞાન તો છે જ નહીં તમારી પાસે. એઝ અ હ્યુમન, યુ બોર્ન એઝ અ હ્યુમન, ધેર ઇઝ નો ઇગ્નોરન્સ. એ અજ્ઞાન ના હોવું એ જ સ્પષ્ટ વેદન છે. અને એ સ્પષ્ટ વેદન તમને ડ્યુ ડેટ કેવળ જ્ઞાન કરશે. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ નાઉ પુરુષાર્થ, ઇટ ઇઝ અ મેટર ઓફ ડ્યુ ડેટ. એટલે તમને ખ્યાલ છે કે જે લોકોને કેવળ જ્ઞાન થવાનું હોય એની ડ્યુ ડેટ પહેલા નક્કી હોય છે, જન્મ્યા પહેલા, બિફોર દે બોર્ન, બીકોઝ ઇટ ઇઝ ડિસાઇડેડ. જે વસ્તુ ડિસાઇડેડ હોય એને પુરુષાર્થ શબ્દ લાગુ પડતો નથી. એટલે આ બધી જ વસ્તુ આપણને ખ્યાલ આવે છે કે લાસ્ટ બર્થમાં જન્મ, જીવન, જન્મ, કેવળ જ્ઞાન, નિર્વાણ, આ બધું ફિક્સ છે. કેમ? કારણ કે એના કોઝ નોંધાઈ ગયેલા છે. હવે ઈગોની જરૂર નથી, પુરુષાર્થની જરૂર નથી, અહંકારની જરૂર નથી, પ્રતિષ્ઠિત આત્માની જરૂર નથી, કારણ કે અજ્ઞાન નથી. એટલે ધારો કે 5 અવતાર થાય, કેવળ દર્શન પછી 5 અવતાર થાય તોય વાંધો નથી, કારણ કે પુરુષાર્થ નથી ને, તો પરિણામ છે. ભાઈ તમે દેવલોક મારો કે પશુઓની મારો કે નરકગતિ મારો, બધું સરખું જ છે તમારે. પણ જ્યાં અજ્ઞાન છે 98%, 99% પણ તમને જ્ઞાન છે ને 1%નું અજ્ઞાન છે, પડવાના ચાન્સીસ પૂરેપૂરા છે.